નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ડીસાના ભોપાનગર ફાટક વિસ્તારમાં વ્યાપક રજૂઆતો બાદ પાલિકા અને મહેસૂલ વિભાગની સંયુક્ત ટીમ દ્વારા સોમવારે વર્ષો જૂના દબાણો હટાવવાની મેગા ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી। આ કામગીરી દરમિયાન પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો। ડીસા શહેરના મુખ્ય માર્ગો અને જાહેર માર્ગો પર વર્ષોથી જામી ગયેલા ગેરકાયદેસર દબાણોને દૂર કરવા માટે વહીવટીતંત્ર દ્વારા સોમવારે ભોપાનગર વિસ્તાર નજીક ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી, જેના પગલે જાહેર માર્ગો અને સરકારી જમીનો પર કબજો જમાવી બેઠેલા દબાણકર્તાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો। ડીસા શહેરમાં જૂના બસ સ્ટેન્ડ ખાતે નવું એસટી વર્કશોપ બનાવવાની ચર્ચા ચાલી રહી છે, પરંતુ શહેરના નાગરિકો હાઈવે પર આવેલા નવા બસ સ્ટેન્ડની બાજુમાં યુનિવર્સિટી પાસેની જમીનમાં વર્કશોપ સ્થળાંતર કરવાની માંગ કરી રહ્યા છે। નાગરિકોનું માનવું છે કે બજાર વિસ્તારમાં હાલના વર્કશોપને કારણે શહેરના મધ્ય ક્ષેત્રોમાં ટ્રાફિકની સમસ્યા ગંભીર બને છે। બનાસકાંઠા જિલ્લાના થરા નેશનલ હાઈવે પર એક અકસ્માત સર્જાયો હતો। થરા બ્રિજના ઢાળ પર ટ્રેલર અને ડમ્પર વચ્ચે થયેલી ટક્કરમાં ટ્રેલર ચાલકનું ઘટના સ્થળે જ મોત થયું હતું। પ્રાપ્ત માહિતી અનુસાર ડીસાથી રાધનપુર તરફ જઈ રહેલું એક ટ્રેલર થરા બ્રિજ ઉતરતી વખતે આગળ જઈ રહેલા ડમ્પર પાછળ ઘૂસી ગયું હતું। આ અકસ્માત થરા ભાભર રોડ પર બ્રિજ ઉતરતાની સાથે જ થયો હતો। આ અકસ્માતના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। અકસ્માત બાદ ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા। બનાસકાંઠા જિલ્લાના થરા દિયોદર રોડ પર કંથેરિયા નજીક ટ્રેલર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો। આ ઘટનામાં બાઇક ચાલકનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું। મૃતક બાઇક ચાલકની ઓળખ કાંકરેજના ડુંગરાસણ ગામના ભોમાજી ગંભીરજી અટુંબિયા તરીકે થઈ છે। અકસ્માત બાદ ઘટના સ્થળે લોકોના ટોળા એકઠા થયા હતા। ઘટનાની જાણ થતાં જ થરા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી। પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે। દિયોદર પંથકમાં શિક્ષણનું અનેરું ધામ એટલે શ્રી તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ તેમજ શ્રી તપસ્વી આર્ટ્સ કોલેજ, જ્યાં છે સંપૂર્ણ એસી, સીસીટીવી, વાઈફાઈ, ડિજિટલી અપડેટેડ કેમ્પસ, BSc નર્સિંગ સહિતના અનેક કોર્સમાં આજે જ પ્રવેશ માટે સંપર્ક કરો। તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ, દિયોદર। પાલનપુર પંચરત્ન શોપિંગ સેન્ટરમાં 300થી વધુ દુકાનો આવેલી છે, જ્યાં પાલનપુર શહેર તેમજ આજુબાજુના ગ્રામીણ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો ખરીદી માટે આવતા હોય છે। જો કે શોપિંગ સેન્ટરમાં રસ્તા, સ્વચ્છતા અને ન હોવાથી બધા ત્રસ્ત બન્યા છે। આ મુદ્દે પાલિકામાં રજૂઆતો કરી હોવા છતાં કોઈ કામગીરી નથી થઈ। પાલનપુરમાં સંજય ચોકથી સિમલા ગેટ માર્ગની બાજુમાં આવેલા શોપિંગ સેન્ટરમાં પ્રવેશતા જ પાંચેય રસ્તા ઉપર પ્રથમ જ ટ્રાફિકની સમસ્યા જોવા મળી રહી છે। બનાસકાંઠામાં 35 ગુજરાત એનસીસી બટાલિયન દ્વારા એનસીસી દિવસની ઉજવણી કરવામાં આવી। આ કાર્યક્રમ GD મોદી કોલેજ અને SDAU યુનિવર્સિટી કેમ્પસ ખાતે યોજાયો હતો। આસિસ્ટન્ટ કલેક્ટર અભિષેક તાલેની ઉપસ્થિતિમાં એનસીસી ગાર્ડ ઓફ ઓનર સાથે ઉજવણીનો પ્રારંભ થયો હતો। વાવ-થરાદ એસપી કચેરીમાં વડગામ ધારાસભ્ય દ્વારા પોલીસ સ્ટેશન બહાર રજૂઆત દરમિયાન પોલીસના પટ્ટા ઉતારવાના ઉગ્ર નિવેદનથી રાજ્યભરમાં પોલીસ પરિવારમાં રોષ ફાટી નીકળ્યો છે। સોમવારે પાટણમાં પણ મોટી સંખ્યામાં પાટણ પોલીસ કર્મચારીના પરિવાર એકત્ર થઈ હેડક્વાર્ટરથી રેલી કાઢી હાય હાયના નારા સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શિત કરી કલેક્ટર કચેરીમાં કલેક્ટરને આવેદનપત્ર આપી જિગ્નેશ મેવાણી દ્વારા માફી માંગવામાં આવે તેવી માંગ કરી હતી। સરસ્વતી તાલુકાના નાયતા નજીક એસટી બસ અને ડમ્પર પર થયેલા પથ્થરમારાના કેસમાં પોલીસે આરોપીઓને ઝડપી પાડ્યા છે।
આ ઘટના 3 દિવસ પહેલા બની હતી. ઝડપાયેલા આરોપીઓને સાથે રાખીને પોલીસે ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. આ ઉપરાંત અસામાજિક તત્વો દ્વારા કરાયેલા પથ્થરમારાના સ્થળે પંચનામું પણ કરવામાં આવ્યું હતું. થોડા દિવસો અગાઉ કેટલાક અસામાજિક તત્વોએ એસટી બસ અને ડમ્પરો પર પથ્થરમારો કરીને ભયનો માહોલ સર્જ્યો હતો, જેના કારણે વાહન ચાલકો અને મુસાફરોમાં દહેશત ફેલાઈ હતી. ઉત્તર ગુજરાતનો એકમાત્ર મલ્ટી સિટી મોલ હેપી મોલ જે આવેલ છે જિલ્લાના વેપારી મથકો દિયોદર, ભાભર, રાધનપુર, વરાહી અને થરાદમાં, જ્યાં મળશે આપને વ્યાજબી દરે જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ તેમજ કપડાં, ગિફ્ટ આર્ટિકલ, પ્લાસ્ટિકની તમામ સામગ્રી, ક્રોકરી અને બીજું ઘણું બધું વધારે. તો આજે જ આવો હેપી મોલ અને કરો ખરીદી તમારી મનગમતી વસ્તુઓની. વિજાપુર એપીએમસી તમાકુ માર્કેટ ખાતે ખેડૂતોના હિતમાં મગફળીની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવી છે. આ ખરીદીના પ્રારંભથી જ ખેતી પાકની જંગી આવક નોંધાઈ રહી છે. આ સરકારી પગલાંથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. તાલુકામાં નોંધાયેલા આશરે 8,000 ખેડૂતોમાંથી 1940 ખેડૂતોને મગફળી વેચવા માટે સંદેશો દ્વારા આમંત્રણ અપાયું છે, જેમાંથી અનેક ખેડૂતો પોતાની ઉપજ લઈને એપીએમસી તમાકુ માર્કેટ ખાતે પહોંચી ગયા હતા. અત્યાર સુધીમાં કુલ 45,200 બોરી મગફળીની ખરીદી ટેકાના ભાવે કરવામાં આવી હોવાનું સત્તાવાર સૂત્રોએ જણાવ્યું છે.